રમઝાનમાં લઘુમતી વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં છૂટછાટ આપવામાં આવી તે બાબતે સમાચાર છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવાદિત પરિપત્રનો વિરોધ પણ થઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરાયો। અધિકારીઓ ભાગલા પાડવાની નીતિ અપનાવતા હોવાનો પણ આક્ષેપ થયો છે। રમઝાનમાં સમય ફેરફાર તો હિન્દુ પર્વોમાં પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ વીએચપીએ કરી। પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે રમઝાન માસ દરમિયાન જે સમયની છૂટછાટ આપવામાં આવી છે અને એ સમયની છૂટછાટ શિક્ષણ સમિતિની અંદર આ પ્રમાણેનું ના હોય, શિક્ષણ જગતમાં આ પ્રમાણેની છૂટછાટ આપવામાં ના આવવી જોઈએ એ અમારી માંગણી છે। બસ પરિપત્ર રદ કરે। અમારું આવેદન આ પરિપત્ર રદ કરવા માટેનું છે અને આ પરિપત્ર રદ નહીં જાય તો વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનના માર્ગે જશે। માગણી આ મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ જઈ રહેલો પરિપત્ર છે, ભાગલા પાડોને રાજનીતિ તરફ જઈ રહેલો પરિપત્ર છે, બાળકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહેલા છે, બાળકોના મૂળભૂત ભણવાના હક પર તરાપ મારવા સમાનના પરિપત્ર છે। આ પરિપત્રનો નિર્ણય એમને લેવો જ પડશે અને નહીં લે તો વિશ્વ હિન્દુ પરિષદ આનો વિરોધ કરશે અને ભરપૂર જ્યાં સુધી નહીં આનું નિરાકરણ આવે ત્યાં સુધી આ ચાલુ રહેશે। અને જે 2 કલાકની જે છૂટ આપવામાં આવી છે આજે રમઝાન મહિના માટે એ કાયમી ધોરણે પ્રસ્થાપિત થઈ જશે, એ સત્ય છે। હિન્દુઓના બધા તહેવારો આવતા હોય છે તો જે તહેવારો આવે છે તો એમાં પણ આ લોકોએ બધી આ રીતની છૂટછાટો આપવી પડશે। વર્ષોથી ચાલતી આવતી સૂચના છે અને આ વખતની રજાઓની સૂચનામાં આ બાબત રહી ગઈ હતી એટલા માટે આ અલગથી પરિપત્ર ગયા વર્ષે પણ આ બહાર પાડેલો હતો, 2019માં બી બહાર પાડેલો હતો અને એ પહેલાં પણ વર્ષોથી આ સૂચના બહાર પડાય જ છે અને જે તે શાળાઓની માંગણી આવે એટલે અમે સૂચના બહાર પાડતા હોઈએ છીએ। પરિપત્ર રદ કરવાની સત્તા મારી જોડે તો છે નહીં, શિક્ષણ સમિતિની સભ્યોની અને સૌ અધ્યક્ષને બધા ભેગા મળીને આ બાબતે જે થશે એ પ્રમાણે થશે।